कहन राज को करन मन, करो महान यह काज। आत्मज्ञान की प्राप्ति हेत, मंगलमय सुख साज। मंगलमय सुख साज। चैतन्य स्वभावी भगवान आत्मा अनादि अनंत शुद्ध चैतन्य मात्र છે, જ્ઞાન માત્ર છે। હું શુદ્ધ ચૈતન્ય માત્ર જ્ઞાન માત્ર ભગવાન આત્મા છું। પ્રતિ સમય આ જાગૃતિ બની રહે, આ જાગૃતિનું નામ ધર્મ છે। દેહની પ્રત્યેક ક્રિયાના કાળે અને વિકલ્પોના વહેતા પ્રવાહના કાળે જ્ઞાનીને નિરંતર જાગૃતિ વર્તે છે કે હું ચૈતન્ય તત્વ આ દેહની કોઈ પણ ક્રિયામાં કે વિકલ્પોના વહેતા પ્રવાહમાં ક્યાંય મળ્યું નથી, ભળ્યું નથી એવું શુદ્ધ ચૈતન્ય તત્વ છું। પ્રતિ સમય પોતાની શુદ્ધ ચૈતન્ય સત્તાનો બોધ, આત્મ જાગૃતિ એ જ ધર્મ છે। ચૈતન્ય તત્વની સ્વસંવેદન પ્રત્યક્ષ નિર્વિકલ્પ અનુભૂતિ થતા દેહ હોવા છતાં દેહાતીત દશા પ્રગટે છે। એટલું જ નહીં, વિકલ્પ હોવા છતાંય વિકલ્પાતીત દશા પ્રગટે છે। ચૈતન્ય તત્વની નિર્વિકલ્પ અનુભૂતિ થતા આત્મામાં અતિન્દ્રિય આનંદનો સાગર ઉછળે છે। તેમ છતાંય જ્ઞાનીનું પોતાપણું, જ્ઞાનીનું એકત્વ એ અતિન્દ્રિય આનંદના સાગરમાં થતું નથી અને દ્રષ્ટિ ચૈતન્ય તત્વ પર જ ટકીને રહે છે। એ ચૈતન્ય તત્વ હું છું। શુદ્ધ ચૈતન્ય તત્વ હોવા છતાંય ભગવાન આત્માનો એવો સ્વભાવ છે કે જેવી રીતે પાણી એ આગના સંપર્કમાં જતા એ ઉષ્ણ થાય છે, ગરમ થાય છે, પણ આગથી દૂર થતાં જ એ સહેજે ઠંડુ થઈ જાય છે। એવી રીતે આ આત્માનો સ્વભાવ શુદ્ધ છે, પણ પરદ્રવ્યમાં જોડાણ કરતા આત્મામાં અશુદ્ધતા ઉત્પન્ન થાય છે।
એ અશુદ્ધતા પણ અનિત્ય છે, ક્ષણિક છે. એ અશુદ્ધતાથી ન્યારું જે શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એ જ હું છું. માટી સાથે મળેલું એવું, ખાણમાં પડેલું એવું જે સોનું, એ સોનું મલિન છે એમ દેખાય છે. પણ એ મલિનતાના કાળે પણ એ સોનાના અંદરની જે શુદ્ધતા એ સમયે પણ અંદરમાં શક્તિ રૂપે પડેલી છે. એ સોનાને જેટલું ગરમ કરવામાં આવતા એમાં મેલ જેટલો છે એ દૂર થાય છે, બળતો જાય છે. એ સોનું શુદ્ધ થાય છે. એમ ચૈતન્ય તત્વની આરાધના કરતા એ પર્યાયમાં રહેલી મલિનતા, એ મલિનતાથી એ મુક્તિ થાય છે. ને આવી ચૈતન્ય તત્વની શુદ્ધ અનુભૂતિ ક્યારે થાય? કે જ્યારે ચૈતન્ય તત્વની સમીપ જઈને એવી રીતે અભેદ રૂપે એવો અનુભવ થાય કે આ ભગવાન આત્મા જ હું છું. શરીરનું જે અત્યારે નામ છે, આ શરીરના નામથી તમને કોઈ બોલાવે અને એ શરીરના નામથી બોલાવે અને શરીરના નામથી જે પણ વ્યવહાર થાય એમાં જેટલું પોતાપણું ભાસે છે, એવી જ રીતે આ ચૈતન્ય તત્વ એ શબ્દ કાનમાં પડતા જ એવો ભાવ પાસે કે આ મારી જ વાત છે. એ ચૈતન્ય તત્વ એ જ હું છું. કોલસો જેવી રીતે બળતો હોય અને એ કોલસાની ઉપર જેવી રીતે રાખ લાગેલી હોય, એ રાખના આવરણમાં એ કોલસો જે છે એ નથી બળતો એવો દેખાય છે. એની જે આગ છે એ આગ આમ ઢંકાયેલી છે, પણ અંદર આગ રહેલી છે, એનો અનુભવ અત્યારે થતો નથી. એવી રીતે જ આત્મામાં આ રાગ અને દ્વેષના જે ભાવો એ રાખની જેમ છે, અને જે ચૈતન્ય તત્વની જે શુદ્ધતા છે એ રાગ અને દ્વેષના આવરણની પાછળ અત્યારે પણ એવી છે. પણ જેવી રીતે કોઈ વ્યક્તિ દૂરથી દેખે તો એને આગનો અનુભવ થતો નથી, પણ એ કોલસાની નજીક જઈને કોલસાનો સ્પર્શ કરે તો એને એ ગરમનો અનુભવ થાય છે. અને એ ગરમપણાના અનુભવ થવા માટે એ રાખ એને બાધા પહોંચાડતી નથી. એવી રીતે તે રાગ અને દ્વેષના ભાવોની હૈયાતીના કાળે જ્ઞાનીને હું શુદ્ધ ચૈતન્ય તત્વ છું એવી અનુભૂતિ થઈ શકે છે ને થાય છે. રાગ અને દ્વેષના ભાવ તો ત્યારે છૂટશે જ્યારે 12મા ગુણસ્થાનમાં પૂર્ણ વિતરાગતા પ્રગટ થશે. રાગ અને દ્વેષના ભાવ 4થા ગુણસ્થાનમાં છે, પણ રાગ અને દ્વેષના ભાવની ઉપસ્થિતિ હોવા છતાંય એ ચૈતન્યની નજીક જઈને ચૈતન્યની સ્પર્શના કરતા એ રાગ અને દ્વેષના ભાવથી ન્યારું એવું જે શુદ્ધ ચૈતન્ય તત્વ અનુભવમાં આવે છે. જેમ કોલસો એ રાખ હોવા છતાંય ગરમ છે એવો અનુભવમાં આવે છે. અને જેમ કોઈ વ્યક્તિ એ કોલસાના ગરમપણાને અનુભવ કરે, એકવાર હાથ લગાવ્યો, 2 વાર હાથ લગાવ્યો, આવી રીતે કોલસાના ગરમને અનુભવે, એ જેમ જેમ અનુભવ કરે એમ અનુભવ કરતા કરતા રાખ ખરતી જાય છે. એવી રીતે તે શુદ્ધ ચૈતન્ય તત્વની અનુભૂતિ થતા આ રાગ અને દ્વેષના વિકારો એ સહેજે છૂટતા જાય છે ને વિતરાગતા પ્રગટ થતી જાય છે. પણ રાગને છોડવા, રાગ દ્વેષના ભાવને છોડવાથી એ છૂટતા નથી. સ્વરૂપની અનુભૂતિ થતા 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 એક એવી દશા પ્રગટે છે કે સહેજે છૂટે છે. જેવી રીતે કોઈ વ્યક્તિ એક રૂમમાં પોતાના ઘરે એ ઊંઘી રહી છે
એ ઊંઘમાં જતી રહી ને ઘરમાં ત્યાં દરવાજો બંધ કર્યો નહોતો, દરવાજો ખુલ્લો રહી ગયો હતો ને આંખ ખોલીને જોયું કે દરવાજો ખુલ્લો છે, પણ વસ્તુ જે પણ પડી હતી એમનામ જ પડી છે. એ આશ્ચર્ય થોડા ટાઈમ થાય કે આવી રીતે આ વસ્તુ હજી પડીની પડી રહી ગઈ, કોઈ લઈને ન ગયું, આ વસ્તુ હજી રહી ગઈ, હજી ગઈ નહીં. હું તો એવો ઊંઘમાં જતો રહ્યો હતો કે આ વસ્તુ હજી કેમ રહી ગઈ. અને આવી સ્થિતિ છે જ્યારે હું મારા ચૈતન્ય સ્વરૂપની અંતરમાં એવી ડૂબકી લગાવું છું અને ત્યારે બહાર આવું છું ત્યારે એમ લાગે છે કે અરે આ શરીર હજી પડ્યું છે, હજી આ પરમાણુઓ વેરવિખેર થઈ ગયા નથી, હજી હું આ દેહની સાથે છું. એકવાર ઊંઘી ગયા પણ વસ્તુ ઘરમાંથી ગઈ નહીં. પણ વાંધો નહીં, આજે નહીં, હજી કાલે ઊંઘશો, પછી ઊંઘશો, એક દિવસ જતી રહેશે. એક વાર સ્વરૂપમાં લીન થયા, બે વાર સ્વરૂપમાં લીન થયા, એવા સ્વરૂપમાં લીન થઈ જશો કે એક સમય એવો આવશે કે આ દેહ જ નહીં હોય. એ તે દેહાતીત દશા છે. જ્યાં આવતા ભાવમાં જવાનું છે ત્યાં શરીર તો પછી મળે છે, ભાવ પહેલા અહીંથી એવા થઈ જાય છે. નારકી જીવ પછી થાય છે, પેલા ભાવોથી જ નારકી થવા લાગે છે. અહીંયા તે નારકી જેવા એના ભાવો એવા થવા લાગે છે, ક્રૂર પરિણામ થવા લાગે છે કે એ ક્રૂર પરિણામથી આત્મા પોતે પોતાને તે તૈયાર કરે છે, પ્રિપેર કરે છે એ શરીરને ગ્રહણ કરવા, બોડી એડોપ્ટ કરવા માટે કે હવે હું નારકી થવાનો છું, તો એના માટે નારકી જેવો આત્મા પણ અહીંયા થઈ જવો જોઈએ. એટલે ત્યાં શરીર એવું ધારણ કરે છે. નરકમાં જાય છે પછી ભાવોથી નારકી અહીંયા જ થઈ જાય છે. ફિઝિકલી નારકી પછી થાય છે, પેલા મેન્ટલી અહીંયા નારકી થઈ જાય છે. અને જેમ ભવિષ્યમાં નારકી થાય પણ ભાવોથી અહીંયા જ આવો થઈ ગયો, ભાવોથી એવી દશા થઈ એની, એવી રીતે તે શરીર રહિત એ સિદ્ધ ભગવાન જ્યારે થાય ત્યારે શરીર રહિત થાય છે. પણ એ તો મોક્ષ થાય ત્યારે શરીર રહિત થાય છે, દેહ રહિત ત્યારે થાય છે, પણ ભાવોથી તો દેહ રહિત અહીંયા જ થઈ ગયો છે જેવું ભવિષ્યમાં થવાનું છે. અને ભાવોથી એવી દશા પ્રગટ થઈ ગઈ છે કે નિકટ કાળમાં હવે જ્યાં જવાનું છે એના જેવા હવે ભાવ અહીંયા થઈ ગયા છે. એટલે હવે એ પરમાણુઓ ખાલી હોવા માત્રથી ખાલી પડ્યા છે, એવી રીતે જ પડ્યા છે. થવાનું હતું એ બધું થઈ ગયું છે, ફોર્માલિટી હવે બાકી છે. ચૈતન્ય તત્વની અનુભૂતિ આનું નામ છે. જેવી રીતે કોઈ વ્યક્તિનું મરણ થાય ને 4 વાગે મરણ થયું, હવે શરીરમાંથી આત્મા નીકળી ગયો, 4 વાગે મરણ થયું, પણ સગા સંબંધી કોઈ મહેમાન દૂર રહે છે, રાત્રે 10 વાગ્યા સુધી પહોંચશે, 4 વાગે મરણ થયું છે, 6 કલાક પછી પહોંચશે. પણ હવે જે આ મળદું જે પડ્યું છે એ ખાલી પડ્યું છે, પડ્યું રહેવા માટે જ પડ્યું છે. આમાં હવે કંઈ થાય નહીં, કારણ કે થવાનું હતું એ બધું જ થઈ ગયું છે. હવે ખાલી એક ફોર્માલિટી બાકી છે, એક ઔપચારિકતા બાકી છે. થવાનું હતું એ થઈ ગયું છે. કોઈ મહેમાનની રાહ જોવાઈ રહી છે, પણ થવાનું હતું એ થઈ ગયું છે. જે સમયે આત્મજ્ઞાન પ્રગટ થયું કે બસ હવે આ દેહમાં એ હોવા છતાંય દેહમાંથી આત્મા નીકળી ગયો છે, હવે દેહાતીત થઈ ગયો છે. થવાનું હતું એ થઈ ગયું છે. હવે ખાલી આ મળદું પડ્યું છે, ફોર્માલિટી બાકી છે કે કોઈ કર્મના ઉદય પૂરા થાય ને શરીરમાંથી બહાર નીકળે. પણ થવાનું હતું એ થઈ ગયું છે. એનું નામ આત્માની અનુભૂતિ છે, એનું નામ સમ્યક દર્શન છે, એનું નામ ધર્મ છે. આવા ધર્મની પ્રાપ્તિ આ પરમાત્માઓને થઈ શકે છે. એક એવી દશાનું પ્રગટ થવું કે તમે આ શરીરને જ્યારે તમે આમ સ્પર્શો છો ત્યારે આ રાખની બનેલી દિવાલના તમે પાડોશી જ પોતાને અનુભવો છો. પોતાના ચૈતન્ય મહેલમાં વાસ કરતા એવી રીતે આ પાડોશીને દેખ્યો છે. આનો વિચાર ન કરવો પડે. ધર્મ એનું નામ છે. શ્રદ્ધામાં કોતરાઈ ગયું એટલે જ મિથ્યાત્વ છૂટ્યું. એનો મતલબ કે શ્રદ્ધામાં કોતરાઈ ગયું. તમારે કેટલા ભાઈ છે, કેટલી બેન છે, એનો વિચાર ન કરવો પડે. રાત્રે ઊંઘમાંથી જગાડે ને તમે ફટાફટ અંદરથી જવાબ આપો, કારણ કે શ્રદ્ધામાં કોતરાઈ ગયેલું પડેલું છે.
એનો વિચાર નથી કરવો પડતો. સમ્યક દર્શન એનું નામ છે કે એનો વિચાર નથી કરવો પડતો કે હું ચૈતન્ય તત્વ છું. એવા પ્રકારનું જીવન, એવા પ્રકારનું તમારું દરેકે દરેક પ્રકારનું કૃત્ય એવા પ્રકારનું જાગૃતિને હોશથી ભરેલું છે. પ્રાણ પૂરેલા છે. એ પ્રાણ પૂરેલા છે એ ધર્મ છે. એક દીકરો પોતાની માને પ્રેમ કરે છે, ઘણો પ્રેમ કરે છે. ડૉક્ટર કહે છે કે 5 કરોડનો ખર્ચો થશે. દીકરો કે હું કરવા તૈયાર છું, પણ મારી માને બચાવી લો. એ જ તે માને દવાખાને લઈને જાય છે અને ત્યાં જ તે રસ્તામાં જ તે માનું મરણ થયું. એ જ શરીર હવે ઘરે આવ્યું. દીકરો તૈયારી કરે છે કે હવે શરીરને બાળી નાખીએ. એ શરીર એ જ છે, એ જ શરીર છે, એને બાળી નાખવાની વાત કરે છે. પોતે કરોડો રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર હતો, હવે શરીરને બાળી નાખો. કેમ? એમાં પ્રાણ ન રહ્યા. શરીર તો એ જ છે, પણ જે શરીરમાં પ્રાણ ન રહે એ શરીરને આપણે બાળી નાખીએ છીએ, એને આપણે બાળી નાખીએ છીએ. અને એવી રીતે તે જે ક્રિયાકાંડ છે, પૂજા, ભક્તિ, વ્રત, તપ, આ બધા ક્રિયાકાંડ જેમાં તમારા જાગૃતિના અવેરનેસના પ્રાણ ન પૂરેલા હોય તો એ મળદા જેવા છે, એને આપણે બાળી નાખીએ છીએ. એનું કોઈ મૂલ્ય નથી. એટલા માટે કારણ કે એમાં જે કામનું હતું એ જાગૃતિ, એ અવેરનેસ, એ ધર્મ છે. પ્રાણ નીકળી જાય પછી શરીરની જે હાલત થાય, ચૈતન્ય તત્વની જાગૃતિ વગર મશીનની જેવી ક્રિયા આ ચાલી રહી છે. પંખાને ખબર નથી એ શું કામ ફરી રહ્યો છે, એને વિચારે નથી આવતો કે હું શું કામ ફરું છું. એવી રીતે ત્યાં એક ક્રિયા કે નાનપણથી સ્ટોર કરાવી દીધું છે કે દેરાસર જવાનું છે, ત્યાં પૂજા કરવાની છે, આરતી ઉતારવાની છે. બસ એ ક્રિયા કરી આમ પાછા આવી ગયા. એક મશીનની જેમ જે આ ક્રિયા થઈ રહી છે એ મશીનની જેવી ક્રિયા એ જ અધર્મ છે. અને જેમાં જાગૃતિ આવી, તમારો હાથ પણ હલે તો પણ તમને જાગૃતિ, બસ કે હું ચૈતન્ય તત્વ છું. એક એક શબ્દ મોઢેથી બોલાય ત્યારે એ જાગૃતિ વર્તે કે આ ચૈતન્ય તત્વ આ બોલવાની ક્રિયાથી જુદું છે અને હું એમાં ક્યાંય નથી. આ કોઈ પાડોશી જ બોલી રહ્યો છે. તમે એક પ્રશ્ન પૂછો છો અને અહીંયાથી ઉત્તર અપાય છે. એ પ્રશ્ન પૂછનારો જે છે એ કોઈ બીજો છે. જેમ હું એને સેપરેટ દેખું કે આ કોઈ બીજો પ્રશ્ન પૂછનારો છે, ઉત્તર આપનારો, આ જે ઉત્તર આપનારો આ પણ કોઈ બીજો છે. કોઈ પ્રશ્ન પૂછનારો અને કોઈ ઉત્તર આપનારો સામે આ કોઈ કન્વર્સેશન એવી રીતે કોઈના વચ્ચે આમ ચાલી રહ્યું છે, પણ હું પોતે તે દૂરથી જોઈ રહ્યો છું કે અહીંયાથી પ્રશ્ન ને અહીંયાથી ઉત્તર, પણ બેમાં હું ક્યાંય નથી. એ જે સેપરેશન રિયલાઇઝ થવું અને પોતાને ચૈતન્યની સત્તા રૂપે અનુભવ થવો, આ અનુભવ જ ધર્મ છે. આજે તમે સાંભળો છો, કાલે વિચાર કરશો. વિચાર કરતાં 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 અંદરમાં એક એવું ગાઢ એવું સ્વરૂપ શ્રદ્ધાનું કે જે સમ્યક દર્શનનું અનુભૂતિનું એવું કારણ બને, ત્યારે એવી દશા પ્રગટ થાય. પહેલેથી જ તે તમે આવો અભ્યાસ કરો. એ અભ્યાસ કરવા માટે જ આજે આપણે મળવાનું થયું છે. આ મુલાકાત જીવનની યાદગાર મુલાકાત રહી જવી જોઈએ કે દરેક સમયે હવે ક્રિયા કઈ થઈ રહી છે એનાથી કોઈ મહત્વનું નથી. બસ કોઈ વ્યક્તિ 28 મૂલગુણનું પાલન કરે છે અને બેહોશ છે તો પરિભ્રમણ ચાલુ છે, અને કોઈ જાગૃત છે, જાગૃતિમાં પણ એ પાપ કરે છે તો એ પાપમાં પણ જો જાગૃતિ છે ત્યાં ધર્મ થઈ રહ્યો છે. શરીરની જે ક્રિયા છે એ શરીરની ક્રિયામાં ધર્મ પણ નથી અને અધર્મ પણ નથી. એ બેમાં કંઈ નથી. અંદરથી એ જે ભાવ પડેલો છે કે હું આ પરમાણુની પાસે સાથે અંદર એવી રીતે રહેલો છું. અમેરિકામાં હું રહું છું પણ અમેરિકાનો માલિક નથી. એવી રીતે તે હું આ રાખની દિવાલ એની અંદર રહું છું પણ હું એનો માલિક નથી. અને જેમ એવી રીતે આખી દૂરી ખબર પડે છે કે હું આ પૃથ્વી ઉપર રહું છું પણ પૃથ્વીનો માલિક નથી, હું આ વિશ્વમાં રહું છું પણ વિશ્વનો માલિક નથી, એવી રીતે તે હું આ પરમાણુની વચ્ચે રહું છું પણ હું એનો માલિક નથી. એટલા માટે જ તે કર્ણાટક મહારાષ્ટ્રની ગુફાઓમાં જ્યારે હું સાધના માટે જાઉં છું ત્યારે મારી મુઠ્ઠીના અંદર હું માટી લઉં છું
અને મારી મુઠ્ઠીમાં હું માટીને લઉં છું અને મુઠ્ઠીમાં એ માટીને લઈને પછી એમાંથી થોડીક માટી પૂર્વ, થોડી પશ્ચિમ, થોડી ઉત્તર, થોડી દક્ષિણ તરફ એને ફેંકું છું અને પછી ઊભો થઈને એ માટીને ભેગી કરવા જાઉં છું. પણ ખબર જ નથી પડતી કે કઈ માટી ક્યાં ગઈ. અહીંયા જે મુઠ્ઠીમાં હતી ઓળખાતી જ નથી, કે હમણાં જે મુઠ્ઠીમાં હતી એ કઈ માટી ક્યાં ગઈ ઓળખાતી નથી, બિલકુલ અજાણી થઈ ગઈ, એવી રીતે મળી ગઈ. તરત જ આ જાગૃતિ રહી, જે માટી અત્યારે મુઠ્ઠીમાં ભેગી હતી ઉડતા ખબર જ ન રહી ક્યાં ગઈ. એટલી જ જાગૃતિ રહી કે આટલા પરમાણુ રાખ થઈને આમ પૂર્વ તરફ, આટલા પરમાણુ આમ પશ્ચિમ તરફ, આ પરમાણુઓ જેમ આમ ઉડતા હોય, હું આને ઓળખવાનું નથી, પણ મારી સત્તા ટકેલી રહેવાની છે. કોડિયું છે, કોડિયું ઘસાતું જાય છે, પણ જ્યોતિ એવી ને એવી દેખાય છે. એ મને બતાવે છે કે કોડિયાથી જ્યોતિ નથી, કારણ કે જ્યોતિ છે પોતાનાથી છે. આ કોડિયું ભલે ઘસાતું હોય, શરીર ઘસાતું હોય, પણ અંદરમાં એ જાગૃતિ રહી કે આ જાણનારો તો એવોનો એવો છે જે જાણી રહ્યો છે કે શરીર ઘસાઈ રહ્યું છે. દરેક સમયે આવી ઘટનામાં એવો પ્રયોગ કરતા આમાં હું ક્યાંય નથી. એક કાચનો ગ્લાસ ઉપરથી નીચે પડે ને ફૂટે ને સામે દર્પણ છે, દર્પણમાં એ રિફ્લેક્ટ થયું, પ્રતિબિંબ પડ્યું કે આ કાચનો ગ્લાસ જે છે એ પડ્યો ને ફૂટ્યો, એ દર્પણમાં રિફ્લેક્ટ થયું. એ જે દર્પણમાં રિફ્લેક્ટ થયું એ દર્પણ નથી ફૂટ્યું. એ દર્પણ જો ફૂટી ગયું હોત તો ગ્લાસ ફૂટ્યો, એનું રિફ્લેક્શન જ ત્યાં ન પડે. એવી રીતે ત્યાં શરીર કપાણું એ તમને ખબર પડી. એ ખબર પડી એનો મતલબ કે જેને ખબર પડી રહી છે, જાણી રહ્યો છે, જે એ જાણનારો નથી કપાયો. એ જાણનારો નથી કપાતો, એ જ હું છું. કારણ કે દર્પણ ફૂટી ગયું તો આ ગ્લાસ ફૂટ્યો, એ રિફ્લેક્ટ જ ન થાત. એટલે શરીરની કોઈ પણ સ્થિતિમાં આ જાગૃતિ બોલીને ઘણી વખત એટલું બોલવાનું થયું કે મોઢામાંથી હવે લોહી પડવા માંડ્યું. એ લોહી પડે ને વોશ બેસિનમાં લોહી ઘણું બધું પડી ગયું. સફેદ વોશ બેસિન એ લાલ રંગનું દેખાય છે કે મારું આટલું બધું લોહી જતું રહ્યું. ના, મારું લોહી નથી જતું રહ્યું. એ મારું કંઈક જતું રહ્યું હોત તો અહીંયા ખબર કોને પડી રહી છે કે આ લોહી જતું રહ્યું? એ જેને ખબર પડી રહી છે એ આમાંથી નથી ગયો, એ અહીંયા હાજર છે. જેને ખબર, અને એ જ હું છું. આ જે ગયું એ હું નથી. એટલે તરત જ સેપરેશન. એવી રીતે તે આટલા લોહીથી તમે જો મુક્ત ન થઈ શકતા હો અને એમાં જાગૃતિ ન રહી શકતી હોય તો લોહી, માંસ, હાડકાં, આ બધા શરીરનો આખો જે આ પિંડ જે છે એ આખો છૂટશે ત્યારે તમે જાગૃતિ કેવી રીતે રાખશો? એટલે આવી નાની નાની ઘટનાઓથી પ્રયોગ થાય. નવા જ કપડાં લઈને બજારમાંથી આવ્યા અને બેઠા અને તરત જ ઊભા થવા ગયા કે કપડું ફાટી ગયું. એ જ સમયે જાગૃતિ, આ કપડું ફાટી ગયું એ જેને જણાયું એ જાણનારો નથી ફાટી ગયો. એટલે તો આ ખબર પડી કે કપડું ફાટી ગયું. હું ટકેલો છું. સ્વયંની સત્તા, પોતાની સત્તા, સેલ્ફ એક્ઝિસ્ટન્સ, અને એની જાગૃતિ જ એ ધર્મ છે કે હું ટકેલો રહ્યો છું. અને ત્યારે તમને એવો અનુભવ થશે. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. એક વ્યક્તિના જીવનની આ ઘટના છે. સવારના ઉઠીને પોતે બજારમાં જાય છે અને બજારમાં જઈને મીઠાઈ લઈને આવે છે. મીઠાઈ લઈને આખા ગામમાં મીઠાઈ વેચે છે. ગામના બધા લોકો કહે છે કે આટલી બધી મીઠાઈ, આજે શું આનંદના સમાચાર છે, ખુશીના સમાચાર છે? કે ખુશીના સમાચાર છે એ છે કે મારા ઘરની બહાર ઘોડો બાંધેલો હતો, ચોરાઈ ગયો. કે ઘોડો બાંધ્યો તો એ ચોરાઈ ગયો. એમાં આનંદના સમાચાર શું છે? તો દુઃખના સમાચાર છે. કે આનંદના સમાચાર છે એ કે જ્યારે ઘોડો ચોરી થઈ ગયો ત્યારે હું ઘોડા ઉપર નહોતો બેઠો, નહીં તો હું ચોરી થઈ જાત. ભલે ઘોડો ગયો, હું તો બચી ગયો ને. અને આ અવેરનેસ, શરીર કપાણું, હું તો ચૈતન્ય બચી ગયો. આ ગયું તો ગયું. ધન ગયું તો ગયું, હું તો બચી ગયો. કોઈ પણ વસ્તુ તમારી મનગમતી હતી, ફૂટી તૂટી, એને જાણવા વાળો તો બચી ગયો. બસ હું બચી ગયો. જાન બચી સો લાખ ઉપાય. એ જ તે હું બચી ગયો, મારી સત્તા ટકીને રહી. એટલે કોઈ પણ વસ્તુ જ્યારે નષ્ટ થતી હોય ત્યારે તમને એ ખબર પડે. ક્રોધ વધારે આવ્યો, પછી ક્રોધ ઓછો થયો, પછી ક્રોધ વધારે આવ્યો, ક્રોધ ઓછો થયો. સામે દર્પણ છે. આ દર્પણમાં આ રિફ્લેક્ટ થતું હોય, જેમ દરિયાનું મોજું, દરિયામાં પાણી આમ ઉપર ગયું, પછી નીચે, પછી ઉપર, આમ ઉપર નીચે આમ પાણી થતું હોય. એ દર્પણને કોઈ ઊંચું નીચું કરે તો આપણે એને કહીશું ભાઈ તું દર્પણને બરાબર પકડીને રાખ. આ બરાબર ઊંચા નીચે જે મોજા થઈ રહ્યા છે એ બરાબર મને દેખાતા નથી, તો આને બરાબર પકડીને રાખ. અને જ્યારે આમાં ઊંચું નીચું બરાબર દેખાય એનો મતલબ એ કે દર્પણ ઊંચું નીચું નથી થતું. એ એવું ને એવું છે, એ સ્થિર છે.
તો એવી રીતે તે જે ક્રોધાદી ભાવો છે, કશાયના ભાવો છે, એ તીવ્ર થાય, મંદ થાય, વધે ને ઘટે. ગુસ્સો બહુ આવ્યો તો પછી ગુસ્સો ઘટી ગયો, પાછો ગુસ્સો વધી ગયો, પાછો ઘટી ગયો. એ વધ્યો ને ઘટ્યો એ જેમાં ખબર પડી એ ન તો વધ્યું ન તો ઘટ્યું, એ એવું ને એવું છે. એ શુદ્ધાત્મા તે હું છું, સામે તે હું નથી. એ દરિયો બહાર જ છે. એ દરિયો ક્યારેય દર્પણમાં નહીં જાય. દરિયો દર્પણમાં જઈ જ ન શકે, અંદર જગ્યા જ નથી. એવી રીતે મારું ચૈતન્ય સ્વરૂપ છે જેમાં ક્યાંય જગ્યા નથી, અવકાશ નથી. આ સ્વરૂપની અનુભૂતિ થઈ અને મિથ્યાત્વ જે અનાદિકાળનો વેરી એ છૂટ્યો. અને એ છૂટતા તે પછી વ્રતાદિ ધારણ થયા, અણુવ્રત ને મહાવ્રત લીધા. એ સહેજે એવી રીતે અસારતાનો બોધ થયો. મને ઘટના સ્મરણમાં આવે છે. એક શિષ્ય એના ગુરુની સાથે વિહાર કરી રહ્યો છે. ગુરુના હાથમાં એક પોટલી હતી, એક જોળી હતી. એવી જોળી હતી કે શિષ્યને એમ થયું કે ગુરુ આજે આ જોળીને છોડતા કેમ નથી, પોતાની પાસે ને પાસે રાખે, ક્યાંય પણ જાય પોતાની પાસે લઈને જ જાય. શિષ્યએ ગુરુને કીધું કે લાવો આ તમારી જોળી ઉપાડી દો. કે ના ના. શિષ્યને એમ થયું ગુરુએ આજ સુધી આવું ક્યારેય કર્યું નથી, આ જોળીમાં શું હશે. એક જગ્યાએ કૂવામાંથી પાણી પીવા માટે ત્યાં કૂવાની બાજુમાં ત્યાં ઊભા રહ્યા અને ત્યાં જોળી પડી હતી. શિષ્યએ એ જોળીમાં જોઈ લીધું તો ખબર પડી કે સોનાની ઈંટ હતી. અચ્છા, આ અસલિયત છે. આ સોનાની ઈંટના કારણે જ તે ગુરુજી આજે આવું કરે છે. એણે એટલા જ વજનવાળી બીજી સાદી ઈંટ અંદર મૂકી દીધી અને સોનાની ઈંટ ત્યાં જ મૂકી દીધી, બહાર કાઢી નાખી. ગુરુએ પાછી એ જોડી ઉપાડીને ગુરુ ચાલવા લાગ્યા. હવે ગુરુ એ જે જોડીને ઉંચકીને જઈ રહ્યા છે, અંદરમાં એમ પડ્યું છે કે હું સોનાને લઈને જાઉં છું, સોનાને લઈને જાઉં છું, સોનાને લઈને જાઉં છું, આ સોનાને લઈને જાઉં છું. હવે ગુરુએ એ સોનાને છોડવા માટે શું કરવાનું? કંઈ નથી કરવાનું. આગળ જતા તે જોયું અને જોડીમાં જોયું તો ખબર પડી કે સાદી ઈંટ હતી. તરત જ ત્યાં મૂકી દીધી. હવે એને છોડવા માટે કંઈ કરવાનું નથી, ખાલી સત્ય જાણી લીધું કે છૂટી ગયું. એવી રીતે તે સત્ય જ્યારે અનુભવમાં આવે, મિથ્યાત્વ છૂટ્યું અને સત્ય સમજાઈ ગયું, પછી વસ્તુને છોડવી નથી પડતી, છૂટી જાય છે. સામે હીરાને જોયા અને મારા હાથમાં કાચના ટુકડા હતા. મેં જેવા હીરાને લેવા માટે હાથ લાંબો કર્યો કે હાથ ખુલી ગયો અને કાચના ટુકડા પડી ગયા. શું તમે એમ કહેશો કે મેં કાચના ટુકડાનો ત્યાગ કર્યો? ત્યાગ નથી કર્યો. કંઈકને ગ્રહણ કરવા ગયો કે આ છૂટી ગયું. એવી રીતે તે ચૈતન્ય પરમાત્મા એવો ગ્રહણ થયો કે જગત આખા એ ભોગો, વિલાસો, કશાયોના વિકલ્પો બધું જ છૂટી ગયું. એ દશા સહેજે પ્રગટ થાય છે. આવી રીતે પ્રયોગ કરે, આવી રીતે અભ્યાસ કરે, અંતરમાં શ્રદ્ધામાં કોતરાઈ જાય. મહાવીર ભગવાનને લોકો એમ કહે છે કે ભગેડું હતા, ભાગી ગયા, પરિવારથી ભાગી ગયા, પોતાની જવાબદારીથી ભાગી ગયા, ઘરથી ભાગી ગયા. એ ભાગ્યા નતા. ભાગવાનું બે પ્રકારથી હોય. એક તો તમારી પાછળ કોઈ પડ્યું હોય ને તમે ભાગતા હો, અને એક આગળ તમને કંઈક એવું દેખાઈ ગયું હોય ને તમે ભાગતા હો. દોડવાનું બેમાં થઈ રહ્યું છે. એક પાછળ કોઈક છે એનાથી તમે ભાગી રહ્યા છો, અને અહીંયા આગળ કંઈક દેખાય છે એના માટે તમે ભાગો છો. દોડવાનું તમારું થઈ રહ્યું છે. મહાવીર ભગવાનને પાછળ કોઈના પ્રત્યે ડર નહોતો, કોઈના પ્રત્યે દ્વેષ નહોતો, પણ આગળ મુક્તિ દેખાઈ ગઈ હતી, આગળ મોક્ષ દેખાઈ ગયો હતો. એ મોક્ષના દર્શન થઈ ગયા હતા. એ કોઈનાથી ભાગ્યા નહોતા. એ આ બાજુ તરફ યાત્રા કરી હતી જે આગળ દેખાતું હતું. અસારતાનો બોધ થતા વ્રતાદી સહેજે અંગીકાર થાય છે. મને ઘટના સ્મરણમાં આવે છે. ચોપાટી પર એક કરોડપતિ ચોપાટી પર આવે છે. પોતાની ગાડીમાંથી એક બેગ કાઢી અને એ બેગની અંદર 1 કરોડ રૂપિયા હતા. 1 કરોડ રૂપિયા એણે બહાર કાઢ્યા અને પોતાના કોટના ખિસ્સામાંથી માચિસ કાઢી
અને જેવો આમ એ 1 કરોડ રૂપિયા સળગાવવા માટે જતો હતો કે ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું. એ લોકોએ કહ્યું કે આ માણસ નિશ્ચિત રૂપે પાગલ થઈ ગયો છે, ગાંડો થઈ ગયો છે. મેં આખા વિશ્વમાં આ વાર્તા, આ કહાની આખા વિશ્વમાં બધે કહી, અને જેને જેને કહી બધાએ એમ કહ્યું કે ગાંડો જ થઈ ગયો છે. કારણ એનું એ છે કે આખી દુનિયા જેના પાછળ ગાંડી થઈ રહી છે, આ વ્યક્તિ એને સળગાવી રહ્યો છે. એટલે એમ જ લાગે કે આ માણસ ગાંડો થઈ ગયો છે. પણ એણે એમ કીધું કે હું ગાંડો નથી થઈ ગયો, ગાંડા તમે બધા છો. એટલા માટે કારણ કે મને જોવા અહીંયા ભેગા થયા છો. ગાંડાને જોવા ભેગા થાય એ વધારે ગાંડા છે. તમે તમારું કામ કરો, હું મારું કામ કરું છું. પણ કે ના, તું એવું કંઈક કામ કરી રહ્યો છે એટલા માટે અમે અહીંયા જોવા ભેગા થયા છીએ. કે તમને બતાવું, આ 1 કરોડ રૂપિયા જે છે એ 2 નંબરના છે. અને આજે જ મને ખબર પડી છે કે ઇન્કમ ટેક્સની રેડ આવવાની છે. અને જો આ 1 કરોડ રૂપિયા નહીં સળગાવું તો આજે રાત્રે જેલ થશે મને. તો જે દેખવા વાળા લોકો છે એ લોકોની દ્રષ્ટિમાં સંપત્તિ સળગી રહી છે, અને સળગાવનારાની દ્રષ્ટિમાં વિપત્તિ સળગી રહી છે, જેલ સળગી રહી છે. અને જ્ઞાનીને ખબર છે કે આ જેટલા પણ ભોગો છે, પૂતગલ છે, આ બધું 2 નંબરનું છે. અને ખરેખર પૂતગલ 2 નંબરનું છે. કારણ કે 6 દ્રવ્યમાં જીવ પછી પૂતગલ 2 નંબર ઉપર આવે છે. જીવ પહેલા નંબરે છે, પૂતગલ 2 નંબરે છે. તો આ ખરેખર પૂતગલ 2 નંબરનું છે. અને 2 નંબરનું પૂતગલ મેં પોતાની પાસે રાખ્યું, અને જો નહીં છોડું તો 4 ગતિના અંદર જેલ થવાની છે. એ જેલથી છૂટવા માટે સળગાવવા વાળાની દ્રષ્ટિમાં એમ છે કે આ વિપત્તિ સળગી રહી છે. જ્ઞાનીઓ એ સંપત્તિને નહીં, વિપત્તિને ત્યાગે છે. અજ્ઞાનીને એમ લાગે આ સંપત્તિને ત્યાગી. પણ આ 2 વાત ખાસ યાદ રહે કે અંદરમાં એક કોતરાઈ ગયું ને પછી સહેજે છૂટી જાય છે. જેમ પંડિત બનારસી દાસજી નાટક સમયસારમાં કહે છે, જૈસે કો હું જન ગયો ધોબી કે સદન તીન પહેર્યો પરાયો વસ્ત્ર મેરો માની રહ્યો હૈ. ધની દેખી કહે ભૈયા યહ તો હમારો વસ્ત્ર ચીને પહેચાનત હી ત્યાગ ભાવ દીનો હૈ. જેવી રીતે કોઈ વ્યક્તિ ધોબીની પાસે જઈને તે કપડાં લઈને આવી જાય અને એમ માને કે આ કપડાં મારા છે, પહેરીને પછી બજારમાં નીકળે. અને ભૂલથી કોઈ બીજાના કપડાં આવી ગયા હતા અને બીજાના કપડાં પહેરીને આ વ્યક્તિ નીકળી. એનો માલિક રસ્તામાં જ મળી ગયો. એને કીધું ભાઈ આ કપડાં મારા છે. કે નિશાની શું? તરત જ કપડાની નિશાની બતાવી. ત્યાં જ એને છોડી દીધા, ત્યાગી દીધા. લે ભાઈ લઈ જા. એને કંઈ ત્યાગ કર્યો નથી, સહેજે લઈ જા, કે મારા નથી. જેવું ખબર પડ્યું, મિથ્યાત્વ છૂટ્યું કે આ જગતમાં મારું કંઈ નથી, કે પછી વસ્તુ પણ છૂટતી જાય છે. એ ત્યાગ પણ થઈ જાય છે. અણુવ્રતે લે છે ને પછી દીક્ષા પણ લઈ લે છે, પછી એ સાધુ પણ થઈ જાય છે. એ સહજ દશા છે, કારણ કે અનુભવમાં આવી ગયું છે. કંઈક એવું પ્રાપ્ત થઈ ગયું છે, એવું કંઈક અંતરમાં પ્રાપ્ત થઈ ગયું છે. આવી જે ચૈતન્ય તત્વની અનુભૂતિ એ મોક્ષની માર્ગના માટે થઈને અહીંથી શરૂઆત થઈ છે. રાજા શ્રેણિક જે છે એ રાજા શ્રેણિકને 4થા ગુણસ્થાનમાં હતા. વ્રત હજી ધારણ નતા કર્યા, ન તો અણુવ્રત હતા ન મહાવ્રત હતા, અને તોય તે તીર્થંકર પ્રકૃતિ બંધાણી. એટલે એનો અર્થ એ છે કે અણુવ્રત અને મહાવ્રત પાળે તો ઊંચું પુણ્ય બંધાય એમ નથી. અણુવ્રત ને મહાવ્રત પાળવાથી ધર્મ તો થતો નથી, પણ પુણ્ય ઊંચું નથી બંધાતું. કારણ કે તીર્થંકર પ્રકૃતિનું પુણ્ય ઊંચામાં ઊંચું છે. અને 4થા ગુણસ્થાનમાં બંધાણ હતું, જ્યારે અણુવ્રતે નતા પાડતા અને મહાવ્રતે નતા પાડતા રાજા શ્રેણિકને. એ કંઈક અલગ દશા છે. એટલા માટે આ સહજ રૂપે એ વ્રતાદિ પળાય, યાદ જ ન આવ્યું. એવું નથી કે એ ઘરને છોડી દીધું, એ નાના ઘરમાંથી નીકળ્યા અને વિરાટમાં પ્રવેશ કર્યો. હવે જે આમ ઘોડાના ડાબલાની જેમ આમ દેખતા હતા એમ દેખવાનું બંધ થયું, અને હવે વિરાટમાં એવી રીતે પ્રવેશ કર્યો. એ ઘરને છોડ્યું નહીં. આમ મારું હવે આ બીજાનું, એ બધા ભાવમાંથી નીકળીને એવી દશાને પામ્યા, પરિણતિ એવી નિર્મળ થઈ કે હવે જ્યાં રહે છે ત્યાં પોતાના સ્વરૂપમાં એવા મસ્ત રહે છે. હવે એ આ ગ્રહસ્થોની સંગતિથી બચે છે. 4 પગવાળા જાનવરોની સાથે રહેવા વન જંગલમાં તૈયાર થયા, પણ 2 પગવાળા પશુઓની સાથે નહીં.
એટલા માટે, કારણ કે 4 પગવાળા પ્રાણીઓ જે છે એ શરીરને ખાય છે, અને આ 2 પગવાળો જે મનુષ્ય છે એ માથું ખાય છે. અને સાધના માટે શરીરની એટલી બધી જરૂર નથી પડતી, એ માથાની ખાસ જરૂર પડે છે. એટલા માટે એ જંગલમાં રહેવા તૈયાર થયા, જાનવરોની વચ્ચે, જ્યાં સેફટી સિક્યોરિટી જેવું લાગતું નથી, અને ત્યાં એટલા પ્રાણીઓ, પણ તોય ત્યાં રહેવા તૈયાર થયા. આ મનુષ્ય જીવન, અમૂલ્ય જીવન, એને જોખમમાં મૂકીને ત્યાં ગયા. નહીં તો રૂમમાં બંધ રહીને સાધના કરી શકતા હતા, પણ નહીં, અહીંયા કરતાં વધારે સાધના ત્યાં થશે. એટલે અસદ નિમિત્તથી બચીને સદનિમિત્તમાં રહ્યા. અને મુનિઓને પણ એની જરૂર પડે છે, તો આપણે કેટલી જરૂર છે? મુનિઓ પણ એવા નિમિત્તોથી બચવા માંગે છે, તો આપણે એવી સંગતિથી બચવાની કેટલી જરૂર છે? એટલા માટે સંગતિ કંઈ કરતી નથી, પણ બહુ મહત્વનું છે કે તમે ક્યાં છો, તમે કોને મળતા હોવ છો, તમે કોની સાથે વાત કરો છો. એ એટલા માટે કે અત્યારે દશા અધૂરી છે. અધૂરી દશા છે ત્યાં સુધી ટેકાની જરૂર છે. જેવી રીતે કોઈ દુર્બળ વ્યક્તિને લાકડીના ટેકાની જરૂર છે. પગ સારો થઈ ગયો પછી લાકડીને ફેંકી દે તો ચાલશે, પણ અત્યારે ટેકાની જરૂર છે. પણ એ જે ટેકો લે છે લાકડીનો, એ લાકડી જો તૂટેલી હશે તો પોતે પડશે. એટલા માટે તે અત્યારે એવા નિમિત્તોમાં, એવા સદનિમિત્તોમાં રહીને આત્માની સાધના કરવી. એટલે આવો અવસર જ્યારે સત્સંગનો પ્રાપ્ત થાય, એક ક્ષણ પણ ગુમાવાય નહીં. મિથ્યાત્વ અને અવિરતિ છૂટતા તે અણુવ્રત મહાવ્રત ધારણ કર્યા. ત્યાર પછી આગળ જતા પ્રમાદ એ જે કારણ છે, પ્રમાદ છૂટે છે. વ્રતાદિ તો પાળવાના થયા, પણ હજી પણ પ્રમાદ પડેલો છે. એ પ્રમાદ એ કયો પ્રમાદ? આળસ. કઈ આળસ? આ આળસ બહુ સૂક્ષ્મ છે. આ આળસનું સ્વરૂપ, આ આળસનું સ્વરૂપ સૂક્ષ્મ છે. એમ લાગે કે મુનિ જે છે એ મુનિ રસ્તા પર ચાલી રહ્યા છે, અને જે કીડી છે તો કીડી ઉપર પગ મૂકતા નથી, સાવચેતીથી ચાલે છે. જીવજંતુ મરે નહીં એનું ધ્યાન રાખે છે, તો આટલી કાળજી રાખે છે. અને જ્યારે એ કાળજી રાખીને ચાલતા હોય છે, એ સ્થિતિને પ્રમાદ કયો. એ સ્થિતિને પ્રમાદ કયો, કારણ કે 6થા ગુણસ્થાનનું નામ પ્રમત્ત વિરત છે, અને 7મા ગુણસ્થાનનું નામ અપ્રમત્ત વિરત છે. અને 6થા ગુણસ્થાનમાં આહાર લેવા જાય છે, કે શાસ્ત્ર લખે છે, ઉપદેશ આપે છે, કે પછી આ 4 હાથ જમીન દેખીને જીવ ન મરે એવી રીતે કાળજીપૂર્વક ચાલે છે, એ પણ પ્રમાદ છે. કોઈ જીવજંતુ મારા પગ નીચે મરી ન જાય એની પૂરી કાળજી રાખીને ચાલે છે, પ્રમાદ છે. એ સમયે પ્રમાદ છે. એ પ્રમાદ એટલા માટે છે કારણ કે પોતાના આત્મામાં લીન રહેવાનો પ્રમાદ છે. આળસ છે કે સ્વરૂપમાં લીન ન રહ્યા. ભલે આ કાળજીપૂર્વક ચાલ્યા તો પણ સ્વરૂપમાં લીન ન રહેવું એ બહુ મોટો પ્રમાદ છે. એ જ પ્રમાદ છે. એટલા માટે 7મા ગુણસ્થાનથી આગળના ગુણસ્થાનોમાં ધ્યાનના જ ગુણસ્થાનો છે. એટલા માટે કારણ કે 7મા ગુણસ્થાનથી આગળ આવા પ્રકારની આળસ નથી હોતી કે સ્વરૂપમાં લીન ન રહી. એટલે નિરંતર હવે 7મા ગુણસ્થાનથી ઉપરના ગુણસ્થાનમાં હવે પ્રમાદ નથી, હવે આળસ નથી, પરમાં મત થવાનું નથી. એવી જે દશા છે એ પણ સહેજે પ્રગટ થાય છે. હવે જાણવાનો એ ભાવ નથી. આખા જગતને જાણ્યું, આખા જગતને જાણ્યું, અને જાણી જાણીને મેં શું જાણ્યું? આખા જગતને જાણી જાણીને એ જાણ્યું કે જગતમાં જાણવા જેવું કંઈ નથી. એટલે તરત આવી જ્યારે તમને અસારતાનો બોધ થાય ત્યારે તમારું અટેન્શન ઓટોમેટિકલી ડાયવર્ટ થાય કે હવે તરત જ તમે ડિસ્કનેક્ટ થાઓ છો. જેમ ઘડો હોય, એ ઘડો કૂવાની અંદર આમ રાખેલો હોય, બાંધેલો છે આવી રીતે, અને કૂવાની અંદર સેન્ટરમાં રાખેલો છે. એ ઘડાને અંદર નાખવા માટે કંઈ કરવાનું નથી, પણ આ જે રસ્સી છે અહીંયાથી આમ કપાતા 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 એ ઘડો પછી અંદર સહેજે જશે. જ્યારે આખા જગતથી અટેન્શન એવી રીતે છૂટી જાય છે, હટી જાય છે, એવી રીતે ડિસ્કનેક્ટ થઈ જાઓ છો, ત્યારે અંદરમાં જવા કંઈ કરવાનું નથી. તમે સહેજે અંતરમાં ધ્યાનમાં જાઓ છો. એ સહજ એવી દશા છે. એ દશા સહજ છે. એટલે એક જ આ ઉપાય છે. મને એક ઘટના સ્મરણમાં આવી રહી છે. જર્મનીમાં એક જર્મન વિચારક થયો, હેરી ગીર.
સત્યની શોધ માટે ઘણા બધા દેશોની એણે યાત્રા કરી હતી. ફરતા ફરતા ભારત પણ આવ્યા હતા, પણ ત્યાં પણ એને કોઈ એવો યોગ ન થયો. ફરતા ફરતા આગળ ગયા અને જાપાનમાં એમને એવો યોગ થયો. એક ફકીર સાથે એમની મુલાકાત થઈ અને એ વાત એમને જચી, ગમી, રુચિ. એમના સત્સંગમાં બેઠા. ફકીરના બીજા પણ શિષ્યો હતા ને શિષ્યોને ખબર પડી કે આ જર્મનીથી આવ્યા છે. તો એક બધાને એમ લાગ્યું કે માનવતા માટે ચાલો આપણે એક કામ કરીએ, એક ડિનરનું આયોજન કરીએ, એક ભોજ રાખીએ. અને ભોજનું આયોજન કર્યું. અને હોટલમાં એ 5 માળની હોટલ હતી, લાકડાની હોટલ હતી. એ 5મા માળે ભોજન ચાલતું હતું અને ભોજનમાં બધે આ જ વાતો ચાલતી હતી. એ ફકીર બધી આ વાત સમજાવતા હતા. ભોજન થયું અને પછી ત્યાં જ તે પ્રવચન રાખ્યું ફકીરનું પ્રવચન રાખ્યું અને પ્રવચન ચાલતું હતું. ત્યાં ચાલુ પ્રવચન જ તે ધરતીકંપ થયો. ભૂકંપ આવતા જ તે અર્થવેક થતા બધા જ તે નીચે ઉતરવા માંડ્યા બધા જ. અને આ હેરીગીર પણ ત્યાં નીચે ઉતરી ગયા અને લગભગ 10 મિનિટ સુધી બધા નીચે રહ્યા અને પછી ભૂકંપ શાંત થયો. હેરીગીર ઉપર આવ્યા. ઉપર આવીને જોયું તો એ ફકીર ત્યાં ને ત્યાં જ બેઠા હતા. એ ત્યાંથી હલ્યા નતા. એ ફકીર ને કેવું કે તમે અહીંયા જ. ત્યાં ફકીરે તરત જ પ્રવચન ચાલુ કરી દીધું. જે વાક્યથી પ્રવચન રોકાયું હતું એ જ વાક્યથી પ્રવચન ચાલુ થયું અને ફકીર હલ્યા પણ નતા. હેરીગીરે ફકીરને પૂછ્યું કે અમે તો બધા ઉતરી ગયા હતા, ડરી ગયા હતા, તમને કંઈ થયું નહીં? ફકીરે કીધું કે હા, તમે બધા જ તે સીડી ઉતરી ગયા હતા અને હું પણ ઉતરી ગયો હતો. કે તમે ઉતરી ગયા હતા? કે હા, હું એની અંદર ઉતરી ગયો હતો. હું એ સ્વરૂપની અંદર ઉતરી ગયો હતો. અને તમે એવી જગ્યાએ ઉતરી ગયા હતા કે જ્યાં ઉતર્યા ત્યાં તમે મરી શકતા હતા. હું એવી જગ્યાએ ઉતરી ગયો હતો કે જ્યાં મોતનો પ્રવેશ જ ન થાય. હું એવી જગ્યાએ ઉતરી ગયો હતો. આવું સ્વરૂપ છે. આખા શાંત એવા પોતાના શુદ્ધ સ્વરૂપને તમે પોતે અનુભવશો. આખું આમ સાફ થઈ ગયું, કશું જ રહ્યું નહીં. જેટલા પણ વિકલ્પોનું જે જોર હતું બધું જ, જેટલા પણ કશાયો, જેટલા પણ સંયોગો, વિયોગો. 3 લોકની પોપ્યુલેશન શું છે? 3 લોકની પોપ્યુલેશન, જનસંખ્યા, વસ્તી શું છે? 1 ચૈતન્ય તત્વ. હું હવે આ ચૈતન્ય તત્વ એ સિવાય મને જગતમાં હવે બીજા કોઈ દેખાતા જ નથી. આને કહેવાય કે હવે અંતરમાં ઉતરી ગયો. અંતરમાં ઉતરી ગયો એ પ્રમાદ છૂટી ગયો. હવે બહાર નથી આવતો અને જગતને સદાકાળ માટે અલવિદા કરતો ગયો. હવે નહીં. મને ઘટના સ્મરણમાં આવે છે. એક સાધુ, એક સંત કોઈને ત્યાં આહાર લેવા આવે છે. જે ગ્રહસ્થને ત્યાં આહાર લેવા આવે છે, આહાર લઈને પાછા જતા હતા સંત. ગ્રહસ્થને થયું કે એક ઔપચારિકતા, માનવતા માટે ચાલો હું છોડવા માટે જાઉં. થોડા દૂર સુધી છોડવા જવાનો વિચાર આવ્યો કે લાવ હું થોડા દૂર સુધી છોડી આવું. આગળ ગયા. સંતે કીધું એ માણસને કે બસ હવે જાઓ તમે પાછા. તો કે ના, હજી થોડા આગળ છોડી દઉં. આગળ જાય છે, ઘણા આગળ ગયા કે હવે જાઓ. કે ના, હવે થોડું હજી આગળ. હવે તો જંગલ આવી ગયું, કોઈ વસ્તી દેખાતી નથી. ફક્ત સંત કહે છે કે હવે બસ જાઓ પાછા. તો કહે છે કે ના, હવે આટલું બધું અહીંયા આગળ આવી ગયા, હવે પાછા જવાનું મન નથી થતું. હવે તમારી સાથે જ રાખી લ્યો. હવે દીક્ષા જ આપી દો. પાછા જવાનું મન જ નથી થતું. હવે પાછા નથી જવું. એટલે એટલા બધા દૂર જતા રહ્યા કે હવે પાછા જવું જ નથી. જ્યારે તમે ચૈતન્ય સ્વરૂપમાં જાઓ, લીન થાવ,
અંદર ગયા, અંદર ગયા, અંદર ગયા, અંદર ગયા, ને એટલા અંદરમાં ગયા કે હવે એવી સ્થિતિ આવી કે આટલા અંદર આવી ગયા, હવે બહાર જવું જ નથી, હવે જવું જ નથી. એ ભાવ જ ન આવે તમને કે આટલે સુધી આવ્યા પછી હવે પાછા જવાનો ભાવ નથી આવતો. પ્રમાદ છૂટ્યો, અપ્રમદ દશા પ્રગટ થઈ. એના પછી જે કષાય છે એ કષાયને તો સૌથી અંતમાં, સૌથી છેલ્લે એ કષાય છૂટે છે. કષાય અને યોગ. એ કષાય જે છે, કષાય એના ઉપર જોર ન આપવું. ક્રોધને છોડો, અભિમાનને છોડો, માયાને છોડો, લોભને છોડો, આ બધું જ છોડો. એના પહેલા આ મારા છે એવા ભાવને છોડો. કારણ કે કોઈ પણ વસ્તુને મારી માનીને વસ્તુને છોડી ન શકાય. આ નિયમ છે. જેમ એક બંગલામાં તમે ગયા, 50 કરોડનો બંગલો છે, અને તમે બંગલામાંથી આવી ગયા બહાર, અને ઘરે આવ્યા પછી તમને ખબર પડી કે મારી 5 રૂપિયાની પેન ત્યાં જ રહી ગઈ છે. એટલે તમે તરત જ પાછા ત્યાં જશો, મારી 5 વાળી પેન ત્યાં રહી ગઈ છે. 50 કરોડનો બંગલો છૂટ્યો એમાં દુઃખ ન થયું, પણ 5 રૂપિયાની પેનમાં થયું, કારણ કે મારી છે. તો 50 કરોડના બંગલાને આમ તમે છોડી દીધો. કેવી રીતે છોડ્યો? એ સીધી વાત છે કે મારો નથી. તો મારું નથી એમ માનતા છૂટી જાય છે. એક જ ઉપાય છે કે મારું નથી એમ માનતા વસ્તુ છૂટી જાય છે. અને એવી રીતે તે કે આ ક્રોધ, માન, માયા, લોભના ભાવ આ ચૈતન્ય સ્વરૂપમાં ક્યાંય નથી. આ મારા નથી, આ મારા નથી એવું માનતા ત્યાં ભાવ છૂટી જાય છે. જે જીવ ત્યાં સુધી માને કે આ મારા છે, મારા છે, મારા છે, છૂટવાનું નામ ન લે. એટલે એવી રીતે જ તે કે જેવી રીતે આ શરીર છે, મોક્ષ થાય ત્યારે શરીર છૂટી જાય છે. તો મોક્ષ થતાં શરીર છૂટે છે, તો શરીરને છોડવા માટે આ શરીર મારું છે એવું માનવાનું પહેલાં છોડવું જરૂરી છે. એવી રીતે જ તે રાગ અને દ્વેષ, આ કષાયના ભાવોને છોડ્યા પહેલાં આ મારા નથી એમ માનવું જરૂરી છે. અને આ સ્થિતિ કેવી રીતે પ્રગટ થાય? મલિનતાના કાળે પણ શુદ્ધતાની જાગૃતિ. રંગીન કપડાં છે અને સફેદ કપડાં છે, આ બેમાંથી કયા કપડાં વધારે મેલા થાય? સફેદ. એટલાન્ટામાં થતા હશે, આખી દુનિયામાં નથી થતા. સફેદ હોય કે રંગીન કપડાં, બે સરખા જ મેલા થાય. એવું ન હોય કે સફેદ વધારે મેલા થાય ને રંગીન ઓછા મેલા થાય. ખાલી દેખાય ખરો મેલ વધારે સફેદ ઉપર, પણ મેલા તો બધા સરખા જ થાય. તો સફેદ કપડાં હોય કે રંગીન કપડાં હોય, સરખા જ મેલા થાય. પણ સફેદ ઉપર કાળો દાગ દેખાય છે, કાળા ઉપર કાળું ન દેખાય, સફેદ ઉપર કાળું દેખાય છે. અને એનો અર્થ એ છે કે જેટલા પણ વિકારો તમને ખબર પડે ને, આજે મેં માયાચારી બહુ કરી, આજે મેં બહુ પાપ કર્યું, એ જે તમને કાળા, એવા જે તમને ઇમ્પ્યોરિટીઝ, જે તમને અપવિત્રતા, મલિનતા દેખાય છે, એ જેના ઉપર દેખાય છે એ પવિત્ર છે. કારણ કે કાળું કાળું તમને જે દેખાઈ રહ્યું છે એ કાળા ઉપર કાળું ન દેખાય, એ સફેદ ઉપર કાળું દેખાય. અને એ જેના ઉપર તમને ખબર પડે છે કે કાળા કાળા આવા મલિન ભાવો છે, એ જેના ઉપર ખબર પડી રહી છે એ આત્મા નિર્મળ છે, એ શુદ્ધ છે, એ જ હું છું. આ ભેદ જ્ઞાન આ રીતે થાય, અભ્યાસ આવી રીતે થાય. અશુદ્ધતાના કાળે પણ શુદ્ધતાની જાગૃતિ. પાણી માંગ્યું, ગ્લાસના અંદર પાણી છે ને અંદર કચરો છે, અને હું કહું કે પાણી ગંદુ કેમ મને આપ્યું? તળિયે કચરો હતો, આટલું બધું પાણી ગંદુ કેમ આપ્યું? એ ગંદુ નથી, એ સાફ છે, એ ચોખ્ખું છે. એ એટલું ચોખ્ખું છે, એટલું ચોખ્ખું છે કે તળિયે પડેલો કચરો દેખાઈ જાય છે. એ પાણી ગંદુ હોત તો તળિયે પડેલો કચરો દેખાત કેવી રીતે? એ જેટલી પણ મલિનતા, ઇમ્પ્યોરિટીઝ જે દેખાય છે એ જ પ્યોરિટીને પ્રૂવ કરે છે. અને સમજદાર વ્યક્તિ ઉપર ઉપરથી પાણી પી લે, કચરો મૂકી દે. જ્ઞાની શુદ્ધાત્માના સ્વરૂપને અનુભવી લે છે. રાગ દ્વેષના ભાવ, કષાયના ભાવ આ છૂટતા જાય છે. એ કષાયનું સ્વરૂપ છે. એના પછી આગળ યોગનું સ્વરૂપ છે. અરિહંત ભગવાનને પણ આ આત્માના પ્રદેશોમાં જે કંપન છે, કંપન અરિહંત ભગવાનને છૂટ્યું નથી. વાઇબ્રેશન, આ યોગ છે. મન, વચન, કાયાના નિમિત્તથી જે આત્માના પ્રદેશોમાં કંપન થાય છે એ યોગ છે. અને હજુ અરિહંત ભગવાનને છે, 13મા ગુણસ્થાનમાં અરિહંત ભગવાનને સહયોગી કેવલી દશામાં છે. પણ એ એટલું ખતરનાક નથી.
આ કાયા જે છે એ કાયા એ કર્મ બંધનનું ને સંસાર પરિભ્રમણનું કારણ નથી. શરીર તો અરિયંત ભગવાનને પણ છે. જો શરીર કારણ હોય તો અરિયંત ભગવાનને અનંત પરિભ્રમણ થવું જોઈએ, પણ શરીર કંઈ કરતું નથી. શરીર એ કારણ નથી. શરીર પ્રત્યેનો જે ભાવ છે અને શરીરમાં રહીને પોતાની સત્તાને ભૂલી જવી, બસ આ અધર્મ છે. બારમાં બધી રીતે આ અવિરતિ, પ્રમાદ, કષાય, યોગ આ બધાના ઉપર કંટ્રોલ કરી, સંયમ કરી એવી રીતે કરવા માંગે છે, પણ મુખ્ય જે છે કે અવેરનેસ ઓફ ધ સેલ્ફ, એના ઉપર આજ સુધી જોર નથી આવ્યું. એ રિયલાઇઝ થાય. બધા જ કામ કર્યા પણ મહત્વનું કામ તો રહી જ ગયું. મને એક ઘટના સ્મરણમાં આવે છે. રાજાના જીવનની ઘટના છે. રાજમહેલમાં આગ લાગી. આગ લાગતા તે બધા જ બહાર આવી ગયા. રાજા બહાર આવી ગયા, મંત્રીઓ બહાર આવ્યા, રાણીઓ બહાર આવી, બધા જ બહાર આવ્યા. રાજાને એમ થયું કે જે આગ ફેલાણી નથી, જેટલું છે એટલું લાવ, બધું જ તે બહાર કઢાવી લઉં, બચાવી લઉં મહેલમાંથી. બધું જ બહાર કિંમતી દસ્તાવેજો હતા, બહાર કઢાવી લીધા. જે કંઈ પણ સોનામોહરો હતી, રત્નો હતા, બધું જ બહાર કઢાવ્યું. ફર્નિચર હતું, એ ફર્નિચરને પણ બહાર કઢાવ્યું કે હજી પણ ચમચી પણ રહી જતી હોય તો કઢાવી લો, કારણ કે હજી આગ એટલી ફેલાણી નથી. જેટલું બચે બધું બચાવી લો. ને બધું જ બચાવી લીધું. બધું જ બચાવ્યું ને બહાર ઢગલો પડ્યો છે, બધું જ આવી ગયું છે અને આગ હવે મહેલમાં પૂરી રીતે ફેલાઈ ગઈ છે. ત્યાં જ રાજાને સ્મરણમાં આવ્યું કે રાજાનો એકનો એક દીકરો સૂતો તો ને ઉઠાડવાનું જ ભૂલાઈ ગયું. સંપત્તિનો માલિક જ અંદર રહી ગયો અને બધું જ બચી ગયું. તમે વ્રત કર્યા, તપ કર્યા, શીલ સંયમ, એકાસના, બેસણા, બધું જ તમે કર્યું, પણ જીવ રાજા, આજે ચૈતન્ય પરમાત્મા, એને જ ભૂલાઈ ગયો. એ જ તો સંસાર છે. હું ભાવના ભાવું છું કે આજથી તમારામાં એવા પ્રકારનો એક અભ્યાસ પ્રારંભ થાય, એક જાગૃતિનો અભ્યાસ પ્રારંભ થાય. નાની નાની ઘટનાઓમાં જેવી રીતે પણ પ્રયોગ કરો. પેલા તરવાનું શીખવું હોય તો સીધા દરિયામાં ન પડો, પણ છીછરા પાણીમાં પડો. છીછરા પાણીથી શરૂઆત કરો, ઓછા પાણીથી શરૂઆત કરો, પણ પાણીમાં પગ તો મૂકવો જ પડશે. એવી રીતે કોઈ પણ કામ થતું હોય ત્યારે જન્મથી જે જડતા પકડાઈ ગઈ છે, જડતા છૂટતી જાય. મા બાપે જે કંઈ પણ સ્ટોર કર્યું છે, બધું સ્ટોર કરેલું એ બધું એમને રિટર્ન કરો. નથી જોઈતું કંઈ, હું પોતે વિચાર કરીને સત્યને પામીશ. મોટા ભાગે આ પૃથ્વી પર બેઈમાન બાપ છે. છોકરો પૂછે છે કે ભગવાન છે? બાપ કહે છે આ ભગવાન છે બેટા, બાપાએ જોયા જ નથી. અને કહે છે આ, કારણ કે એના બાપાએ પણ આને આ જ કીધું હતું. બાપાએ આ જવાબ ન આપે. એ કહે કે બેટા મેં પણ શોધ્યા નથી, હું પણ તારી જેવો જ છું. ચલ તું પણ શોધ કરને, હું પણ કરું છું, આપણે યાત્રા કરીએ. ઈમાનદારી જો આ પૃથ્વી ઉપર આવી જાય તો પૃથ્વીમાં અહીંયા તે સુખ ને શાંતિ એવી પ્રગટે. પણ અહંકાર કહે છે, છોકરો જો પૂછે કે ભગવાન છે ને બાપા કહે કે ના મને નથી ખબર, તો અહંકારને ઝટકો લાગે. છોકરાઓ પૂછે છે મમ્મી આવું કેમ નહીં કરવાનું, માને ખબર જ નથી. પ્રતિક્રમણ કેમ કરવાનું, કેમ નહીં કરવાનું, ખબર નથી. નવકાર મંત્ર કોણે લખ્યો એ ખબર નથી. નવકાર મંત્રમાં 5 પરમેશ્વરી છે, 5 પરમેશ્વરીનું સ્વરૂપ શું છે એ ખબર નથી. પણ તોય ચૂપ કરી દે, બેટા તને ખબર પડે, મોટો થઈશ ત્યારે ખબર પડશે. ખબર પડશે એ જ કે અમે અમારા જેવો થઈશ. તારો છોકરો પૂછશે ને ત્યારે, કારણ કે ત્યારે તું આ જ કામ કરીશ. ઈમાનદારી, ઓનેસ્ટી, મને કાંઈ નથી, હું જેવો છું. અને ત્યાં તમે ગમે એવા છો, પણ સત્ય જ્યાં આવી ગયું ને, ત્યાં સત્ય આવ્યું, ત્યાં ધર્મ શરૂ થઈ ગયો. પછી તમે પાપ પણ કરો છો ને. એક વ્યક્તિ કહે કે હું તમારા ઘરે જે વસ્તુ પડી છે, મારી નજર એના ઉપર છે, બચીને રહેજો. એ વ્યક્તિને હું ધર્મી કહું છું. ધર્મી થઈ ગયો, સત્ય બહાર આવી ગયું, જેવો છે એવો.
ડ્યુઆલિટી ન રહી, દ્વંદ ન રહ્યો, દ્વૈત નહીં, પાખંડ નહીં, અંદર જેવો છું આવો છું. બસ ત્યાં ધર્મની શરૂઆત થઈ. એ જ તો ચોથા ગુણસ્થાનમાં છે કે અંદર પાપ કરવાના ભાવ છે ને 12માં કરે પણ છે, પણ દ્વંદ ડ્યુઆલિટી નથી, દેખાડતા નથી કે અમે આવા નથી, આવા છીએ હજી. એક વ્યક્તિ ઉપર કોર્ટમાં કેસ ચાલતો હતો. જજ સાહેબે પૂછ્યું કે બોલ તે શું અપરાધ કર્યો છે? કોઈનું મર્ડર કર્યું, હત્યા કરી? તો કે ના જજ સાહેબ, મેં કોઈની હત્યા નથી કરી. કોઈની ચોરી કરી? તો કે ના જજ સાહેબ, મેં ચોરી નથી કરી. કોઈ મા બેનની ઇજ્જત લૂંટી? ના જજ સાહેબ, મેં તો એવું કામ કર્યું જ નથી. તો કોઈની વસ્તુઓ એટલી ઘરમાં બધી ભેગી કરી લીધી છે? કે ના મેં એવું કંઈ કર્યું નથી. તે તારામાં કાંઈ આવા દોષ નથી, કોઈ પાપ કર્યા નથી, તો પછી તું અહીંયા અત્યારે તને લાવવામાં કેમ આવ્યો છે? તું કહે છે કે મેં આ નથી કર્યું, આ નથી કર્યું, આ નથી કર્યું, તો તારામાં દોષ શું? તો કે મારી એક જ નબળાઈ છે, હું ક્યારેય સાચું નથી બોલતો. એનો મતલબ એ કે જેટલું બોલે એ બધું જ ખોટું છે અને આ બધા કામ કરીને આવ્યો છે. એક બધા સારા કામની લિસ્ટ હોય, પણ જો અસત્ય હોય તો બધા ઉપર ચોકડી મુકાઈ જાય. અને બધા ખરાબ કામ હોય અને સત્ય હોય કે આવો છું, તો એ ધર્મી થઈ ગયો. ચોથા ગુણસ્થાનના અંદર આ સ્વરૂપ છે. આ રીતે જ તે કે યુદ્ધ કરવાનો ભાવ આવે છે, હજી આવી સ્થિતિ છે. સમ્યક દ્રષ્ટિની દશા આખી અલગ છે. દશા આખી અલગ છે. ચક્રવર્તી કી સંપદા इंद्र सरीखे भूख, काग वीट सम समझते सम्यक दृष्टि लोग. ચક્રવર્તીની સંપદાઓ હોય, ઇન્દ્રોના ભોગો હોય, તો એ કાગડાની વીટ સમાન સમ્યક દ્રષ્ટિ એને સમજે છે. કાગડાની વીટ કીધી, કાગડાની વીટ, એ વીટ નામ આપ્યું. એવી રીતે ગાયનું હોય તો એને આપણે ગોબર કહીએ, ઘોડાની હોય તો એને લાદ કહીએ, બકરીની હોય તો એને લીંડી કહીએ, મનુષ્યનું હોય તો વિષ્ટા કહીએ. આ બધાના નામે ગુજરાતીમાં અલગ અલગ આપવા પડ્યા, નહીં તો એને ખોટું લાગી જાય. એક એકના આ, અને એમાંય તે પછી કાગડાની વીટ કીધી એટલા માટે કારણ કે ઘોડાની લાદ હજી કામમાં આવે, ગાયનું ગોબર એ કામમાં આવે. ગાયનું ગોબરથી છાણા થાય, એનાથી બળતણ થાય, એનાથી એના ઉપર કંઈ પકાવવું હોય તો પકાવાય, એ કામમાં આવે, એ કામનું છે ગાયનું ગોબર. મનુષ્યની વિષ્ટા કામની છે કે સુવરને ખાવાના કામમાં આવે છે, પણ કાગડાની જે વીટ છે કોઈ કામની નહીં. અને સમ્યક દ્રષ્ટિ જીવ ચક્રવર્તીની સંપદા જે છે એને કાગડાની વીટ જેમ જાણે છે કે આમાં ક્યાંય રાખ્યું નથી, કંઈ લેવાનું નથી. અને અંતરમાં આ માને છે, પણ હજી નબળાઈ આ પૂર્વના કર્મના કારણે એવી રહી ગઈ છે. શ્રદ્ધા પૂરી છે પણ હજી નબળાઈ છે. તમારી બાજુમાં ઉભાનું જોરથી તમને આમ તમારી આંખ ઉપર આમ કરું, મારું નહીં પણ આંખની બાજુમાં આમ કરું, તમે આંખ બંધ કરી દેશો. કેમ? તમને શ્રદ્ધા નથી થઈ કે તમારી આંખ નહીં ફોડું? તમને પૂરી શ્રદ્ધા છે કે તમારી આંખ નહીં ફોડું? પૂરી શ્રદ્ધા છે, કારણ કે ફોડીશ તો મારી પાછી બે આંખ છે ને. એટલે તમને શ્રદ્ધા છે કે આંખ ફોડવાના નથી, પણ તોય બંધ થઈ જાય છે. આ નબળાઈ છે. એવી રીતે શ્રદ્ધા થઈ ગઈ છે કે આ જગતમાં મારું કંઈ નથી, પણ તોય હજી નબળાઈ છે કે છૂટતું નથી. પણ છૂટવાનું છે નિકટ કાળમાં. કર્મ આત્મામાં આવીને આત્મા સાથે બંધાય છે. કર્મના જે આશ્રવો છે એ કર્મના આશ્રવો નું મુખ્ય કારણ મિથ્યાત્વના બેઝ ઉપર આજે આપણે આ ચર્ચા કરી કે મિથ્યાત્વના કારણે તે આ બધા કર્મોનું મૂળ છે. અજ્ઞાની અનાદિથી આ શરીર પોતાને માને છે, એટલે શરીરથી જ તે પહેલા ધર્મ કરવાની કોશિશ કરે છે. આ શરીર તે હું, ત્યાંથી જ તે દિશા. જેવી રીતે કોઈ જગ્યાએ ઇન્ટરવ્યૂ આપવા માટે જાય ને એમાં બાયોડેટા હોય. હવે કોઈનો બાયોડેટા છે, કોઈનો બાયોડેટા, એની ઉપર નામ ચેકી નાખ્યું, પોતાનું નામ લખી નાખ્યું, તો કે આ કેટલો મોટો અપરાધ કર્યો. આ એના જેવું છે. શરીર એ કષ્ટ સહન કર્યા, શરીર ભૂખ્યું રહ્યું, શરીર તરસ્યું રહ્યું, શરીરે પૂજા કરી, શરીરે આરતી, બધું શરીરે જે કર્યું, અને આણે બધું એના ઉપર જે કાંઈ બાયોડેટા હતો શરીર નો હતો, આણે નામ લખી નાખ્યું પોતાનું કે આ હું છું. આ જ તો બહુ મોટો મોટો અપરાધ છે કે જે બધું શરીરનું કામ હતું ને આત્માનું જે સ્વરૂપ છે એના ઉપર ધ્યાન જ નહોતું ગયું હતું. એટલા માટે જ તે અત્યાર સુધી એ જ કર્યું જે પોતાને ગમતું હતું.
અને આપણે એ જ રીતે ધર્મ કરીએ જે પોતાને ગમે છે, પોતાને રૂચે છે. ચીનમાં 3 ફકીર થયા હતા. એ 3 ફકીર કોઈને માનતા નહોતા. પછી કોઈ એમને કહ્યું કે તમે હવે કોઈ એક ધર્મ અંગીકાર કરી લ્યો. 3 ફકીરની પાસે ઘણા બધા ઓપ્શન આપવામાં આવ્યા. મુસ્લિમ ધર્મ, બૌદ્ધ ધર્મ, હિન્દુ ધર્મ, ક્રિશ્ચિયન ધર્મ. ક્રિશ્ચિયન, અને એમણે છેલ્લે ક્રિશ્ચિયન ધર્મ પસંદ કર્યો. બધાએ ક્રિશ્ચિયાનિટીને સ્વીકાર કરી. 3 ફકીરે એમને પૂછ્યું કે તમે કેમ, આમાં શું સારું દેખાણું? તો કે કાંઈ નહીં, અમારા તનયને છે ને દારૂ પીવાની આદત છે અને ત્યાં વાઈન પીવાની છૂટ આપી છે, એટલે અમે પસંદ કર્યો. આપણને ગમે છે એવું જ આપણે પસંદ કરીએ છીએ. આપણને રૂચે એવું પસંદ. અને અંદરમાં એક એવી મેન્ટાલિટી એવી ગાઢ થઈ ગઈ, કોઈ બીજો કંઈ કહે તો એને માનવા તૈયાર જ ન થાય. સ્વીકારવાની હજી તૈયારી નથી આવતી. તૈયારી આવે તો એમ સમજવું કે ક્યાંક બીજ રોપાણું છે. મને એક ઘટના સ્મરણમાં આવી. બે મિત્રો હતા, ઇન્ડિયા ગેટ પાસે ઊભા હતા દિલ્હીમાં. તો એ બે મિત્રો વાત કરતા હતા કે મને એમ લાગે છે આ ઇન્ડિયા ગેટ બહુ નાનો થઈ ગયો છે, થોડા વખતથી નાનો થઈ ગયો છે, કે આપણે જઈ શકશું કે નહીં. તો પેલા નીચે બેસી ગયા. તો કે ના ના, હજી નીચે બેસ્યા, હજી અંદરથી જવાશે નહીં, હજી નીચે ઝૂકવું પડશે, હજી નીચે ઝૂકવું પડશે. તો કે ના, હવે કેવી રીતે ઝૂકવું? આમ તો નીચે તો બેસી ગયા. એ આપણે કામ કરીએ, આપણે છે ને સૂતા સૂતા આમ જઈએ અને એવી રીતે ધસડાતા ધસડાતા જઈએ, કારણ કે આ ઇન્ડિયા ગેટ બહુ નાનો થઈ ગયો છે, આપણું માથું ક્યાંક ભટકાઈ જાય. અને અંદર ચાલવા લાગ્યા, એક ઢસડાતા ઢસડાતા એવી રીતે. પોલીસ જોઈ ગયા. પોલીસે જોરથી માથા ઉપર બેયને માર્યું. માથા ઉપર માર્યું, બે એવી થપડાક મારી. તો આ બે કે જો મેં કીધું તું ને ઇન્ડિયા ગેટ નાનો થઈ ગયો છે, ટકરાઈ ગયો ને. મને ખબર જ હતી કે આ નાનો થઈ ગયો છે, માથું ભટકાવાનું જ છે. એ માને નહીં કે આ ઇન્ડિયા ગેટ નાનો નથી થયો, આ ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થઈ રહી, પણ સ્વીકાર કરવા તૈયાર ન થયા કે ઇન્ડિયા ગેટ જ નાનો થઈ ગયો છે. સંસ્કાર એટલા ઘર કરી ગયા છે કે પૂજા ભક્તિ કરવી એ જ ધર્મ છે, હવે બીજું અમે માનવાનું નથી. નહીં, પૂજા ભક્તિ વ્રત તપ બધું જ કરજો. કરવાની ના નથી પાડતો, ફરી ફરી યાદ રાખજો, બધું જ કરજો. આ જે કરો છો એના કરતાં હજી વધારે કરજો, પણ એમાં પ્રાણ પૂરજો જાગૃતિના. Because awareness is the supreme religion. You just be aware that I am the soul and completely separate from all types of material outer objects and all types of impure feelings, including all types of modifications of the soul, because those modifications of the souls are momentary and the soul is eternal. And when you realize that I am full of knowledge and supreme inner bliss, at that moment, in spite of being with body, you will realize that you are out of the body. Whole world will see you that you are in association with body, but you are not there at all. And I pray for all of you, you attain supreme inner bliss and attain self-realization. જલ્દી જલ્દી આ પરમાત્માઓને આવી દશા પ્રગટ થાય. પ્રયોગ કરજો, અભ્યાસ કરજો. એ અભ્યાસ કરતાં કરતાં અહીંથી એકવાર બીજ રોપાશે ને, એક બીજ રોપાશે, એ તમને આ ભાવમાં પણ ચલો આત્માનો અનુભવ ન થયો, પણ એકવાર ચૈતન્ય તત્વની રુચિથી જેણે આ વાતને સાંભળી છે, પદ્મનંદી પંચવિંશતિકામાં કહ્યું છે, તત્પ્રતિ પ્રીતિ ચિત્તેન યેન વાર્તાપી હિ શ્રુતા નિશ્ચિતમ સ ભવેદ ભવ્ય ભાવિ નિર્વાણ ભાજનમ. પ્રીતિપૂર્વક જેણે વાત સાંભળી એ નિશ્ચિત રૂપે ભવ્ય છે અને મોક્ષરૂપી લક્ષ્મીનું વરણ કરવા વાળો છે નિકટ કાળમાં. એવી રીતે બધા માટે આ જ વાત છે. વિજય કેશર સુરીજીનું એક પુસ્તક હું વાંચતો હતો, આત્મવિશુદ્ધિ. લોકો કહે કે એમાં પણ એ તો શ્વેતાંબર સંપ્રદાયમાં આવું છે ને, એની અંદર જે વર્ણન કર્યું છે 14મું પ્રકરણ છે આત્મલક્ષ્ય, કે દરેકે દરેક સમયની જે ક્રિયા છે, આ ક્રિયાઓમાં બધી વાત એની અંદર લખેલી છે. જે મેં તમને આજે બતાવી એ બધી વાત એમાં લખેલી છે.
એટલે એમ ન સમજતા કે આ કોઈ પંથનું છે. આ બધી જ જગ્યાએ એક જ વાત છે કે જાગૃતિ વગર ધર્મ નથી. આત્મજાગૃતિ વિના ધર્મની શરૂઆત નથી. ઊંઘમાં કોઈ ગમે એટલા સપનામાં યાત્રા કરે પણ ક્યાંય પહોંચાતું નથી. ઊંઘમાં ક્યાંય પણ યાત્રા કરે પણ આંખ ખુલે તો ખબર પડે કે ત્યાં જ છું. સૌથી પહેલાં જાગે તો યાત્રા પ્રારંભ થાય. એવી રીતે ત્યાં પરમાત્માઓને આવી યાત્રા પ્રારંભ થાય. આ પરમાત્માએ મને અહીંયા બોલવાનો અવસર આપ્યો, મને એકાગ્રતાપૂર્વક વિનયવાનપૂર્વક સાંભળ્યું, અને આ પરમાત્માઓના નિમિત્તે મારો આટલો સમય સત્સંગમાં રહ્યો, વ્યર્થમાં ન વીત્યો. એના માટે આપ સૌ પરમાત્મા નિમિત્ત બન્યા. સૌને મારા હૃદયથી અંતઃકરણપૂર્વક પ્રણામ કરું છું. મારા પ્રણામ સ્વીકાર કરો.